હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંયોજનનું નિર્માણ આપણે છેલ્લે જોયું હતું. હવે પછી આપણે બિંદુ નિરૂપણ જોવાનું છે. બિંદુ નિરૂપણ છે એ આપણે ઇલેક્ટ્રોન રચનાને આધારે સમજી શકીએ. તો આજે આપણે બિંદુ નિરૂપણ વિશે પહેલા જોઈએ મિત્રો. તો આપણો પોઈન્ટ છે બિંદુ નિરૂપણ. બિંદુ નિરૂપણ માટે આપણે તત્વની ઇલેક્ટ્રોન રચના આવડવી જરૂરી છે. કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈ કે ફોર એક્ઝામ્પલ તરીકે સોડિયમ. આ સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11, એની ઇલેક્ટ્રોન રચના 2, 8, 1. જો આપણને ઇલેક્ટ્રોન રચના આવડતી હોય મિત્રો, તો આપણને બિંદુ નિરૂપણ સરળતાથી આવડે કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. હવે લુઈસ નામના વૈજ્ઞાનિક એવું કીધેલું હતું કે ભાઈ બંધ નિર્માણની પ્રક્રિયામાં બાહ્ય કક્ષાના જ ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય છે. તો એ મુજબ આપણે બિંદુ નિરૂપણ કરવું હોય, લુઈસ બિંદુ નિરૂપણ કહેવાય એને, તો આપણે બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોનને દર્શાવવાના રહે. કારણ કે બંધ નિર્માણમાં બાહ્ય કક્ષાના જ ઇલેક્ટ્રોન ભાગ લેતા હોય છે. તો અત્યારે આપણે આ સોડિયમ છે, ત્યાં એક બિંદુ આપણે દર્શાવવાનું હોય, એનું બિંદુ નિરૂપણ કોઈ પણ જગ્યાએ દર્શાવીએ ગયા. બીજું એક એક્ઝામ્પલ લઈએ આપણે. એક્ઝામ્પલ તરીકે ક્લોરીન, પરમાણ્વીય ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2, 8, 7. બાહ્ય કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો બંધ નિર્માણની પ્રક્રિયામાં બાહ્ય કક્ષાના જ ઇલેક્ટ્રોન ભાગ લઈ શકે, અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ભાગ લઈ શકતા નથી, આવું લુઈસ નામના વૈજ્ઞાનિક માનતા હતા. એટલે આપણે બિંદુ નિરૂપણ દર્શાવવા માટે આ ક્લોરીન, એની આજુબાજુમાં 7 ઇલેક્ટ્રોન ટપકા વડે દર્શાવવાના. તો આપણે દર્શાવી કે 2, 2, 4, 2, 6 અને 1, 7. તો આ ક્લોરીનનું લુઈસ બિંદુ નિરૂપણ, આ બિંદુ નિરૂપણ. આ સોડિયમનું બિંદુ નિરૂપણ. હજી આપણે એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ તરીકે બોરોન, પરમાણ્વીય ક્રમાંક 5, ઇલેક્ટ્રોન રચના 2, 3. બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 3. તો બોરોનની આસપાસ આપણે 3 ઇલેક્ટ્રોન દર્શાવી દેવાના, 3 ઇલેક્ટ્રોન. આ એનું બિંદુ નિરૂપણ કર્યું. એક્ઝામ્પલ તરીકે હજી જોઈએ આપણે કે ઓક્સિજન, પરમાણ્વીય ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના એની 2, 6. બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. તો ઓક્સિજન બંધ નિર્માણમાં બાહ્ય કક્ષામાં 6 ઇલેક્ટ્રોન ઉપયોગમાં આવે. તો ઓક્સિજનની આજુબાજુમાં આપણે 6 ઇલેક્ટ્રોન દર્શાવી દેવાના કે 2, 2, 4, 2, 6. આ લુઈસ બિંદુ નિરૂપણ. કોઈ આ રીતે દર્શાવે તો પણ એ સાચું જ છે. 1, 2, 3, 4, 5, 6. આ રીતે આપણે 2, 2, 4 ને 2, 6 આ રીતે પણ આપણે દર્શાવી શકીએ. આ પણ સાચું, આ પણ સાચું જ છે. ટૂંકમાં પરમાણુની આસપાસ ટપકા વડે બિંદુઓથી આપણે ઇલેક્ટ્રોનને દર્શાવી અને બિંદુ નિરૂપણ કર્યું કહેવાય. હવે આ બિંદુ નિરૂપણ ઉપરથી આપણે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા સંયોજનની રચના આપણે જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણે અત્યારે જોઈએ તો Na2O, સોડિયમ ઓક્સાઇડ, અને MgO, મેગ્નેશિયમ ઓક્સાઇડનું બિંદુના સ્થાનાંતરણ, આપણે ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા એનું જે નિર્માણ થયું છે એના વિશે આપણે ચર્ચા કરવાની છે. એના માટે આપણને આ બિંદુ નિરૂપણ આવડવું ખૂબ જ જરૂરી છે. તો જોઈએ મિત્રો આપણે. ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા Na2O નું નિર્માણ. આપણે અગાઉ આયનીય સંયોજનો ભણી ગયા, ઇલેક્ટ્રોનની આપલે. તો અત્યારે ઇલેક્ટ્રોનનું સ્થાનાંતરણ એટલે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જ આપણે Na2O છે એની રચના, આપણે એનું નિર્માણ જોશું. તો સૌ પ્રથમ આ સંયોજન Na2O
એમાં 2 સોડિયમ પરમાણુ છે, 1 ઓક્સિજન પરમાણુ, એમ કુલ 3 પરમાણુ આવેલા છે. તો પેલા આપણે વાત કરશું સોડિયમની. સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક 11, એની ઇલેક્ટ્રોન રચના 2 8 1. બિંદુ નિરૂપણ દર્શાવીએ આપણે સોડિયમનું. આ સોડિયમનું બિંદુ નિરૂપણ, બાહ્ય કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન હોય. એવી જ રીતે ઓક્સિજન, તો કે ઓક્સિજન એનો પરમાણ્વીય ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2 6, બાહ્ય કક્ષાની અંદર 6 ઇલેક્ટ્રોન છે. તો આપણે દર્શાવી દઈએ 2 2 4 2 6. હવે તો કે Na2O નું નિર્માણ છે, એમાં 2 સોડિયમ છે ને 1 ઓક્સિજન છે. તો આપણે અહીંયા દર્શાવીએ અત્યારે આ 1 સોડિયમ, આ બીજો સોડિયમ. આની પાસે 1 ઇલેક્ટ્રોન હોય, આની પાસે 1 ઇલેક્ટ્રોન હોય. આપણે જોઈએ કે સોડિયમના બિંદુ નિરૂપણમાં સોડિયમ પાસે 1 ઇલેક્ટ્રોન છે, ઓક્સિજન પાસે 6 ઇલેક્ટ્રોન છે બાહ્ય કક્ષામાં. આ ઓક્સિજન 2 2 4 2 6. આ ઓક્સિજનને સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, જ્યારે આની પાસે 1 ઇલેક્ટ્રોન વધારે છે. તો આ સોડિયમ પરમાણુ છે 1 ઇલેક્ટ્રોન આપશે, આ સોડિયમ પરમાણુ પણ ઓક્સિજનને 1 ઇલેક્ટ્રોન આપશે. પરિણામે આવું બનશે કે 2 Na+. 2 Na+ શા માટે મિત્રો? તો કે સોડિયમ છે એને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, આ સોડિયમે 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો, એટલે 2 Na+ બન્યા. જ્યારે ઓક્સિજન છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે આ ઓક્સિજન 2 2 4 2 6, 2 ઇલેક્ટ્રોન એને મેળવા, એટલે આ -2 એવું આપણે કહી શકીએ. અહીં 2 Na+, O -2. તો પરિણામે જોઈએ આપણે તો કે 2 Na+, O -2, એમાંથી Na2O એનું નિર્માણ થયું. આની અંદર આયન છે, આ 2 Na+ છે અને 1 O -2 છે. બે ધન આયન છે, 1 ઋણ આયન છે. આપણે લખી શકીએ કે ધન આયન, તો કે ધન આયનોની અંદર 2 Na+ છે. ઋણ આયન, તો કે ઋણ આયનની અંદર 1 જ O -2 છે. આમ 2 Na+ અને 1 O -2 એના દ્વારા Na2O નું નિર્માણ થાય. આવું જ એક બીજું એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા MgO નું નિર્માણ, મેગ્નેશિયમ ઓક્સાઇડ. જોઈએ મિત્રો આપણે. આ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા MgO નું નિર્માણ. તો અહીં 2 પરમાણુ છે, એક મેગ્નેશિયમ અને એક ઓક્સિજન. તો પ્રથમ આપણે મેગ્નેશિયમની વાત કરીએ. Mg પરમાણ્વીય ક્રમાંક 12, ઇલેક્ટ્રોન રચના 2 8 2, બાહ્ય કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે. તો આનું બિંદુ નિરૂપણ આવું બનશે મિત્રો કે મેગ્નેશિયમ બાહ્ય કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, આ એનું બિંદુ નિરૂપણ. ચાલો ઓક્સિજન નું બિંદુ નિરૂપણ તો આપણે જાણીએ જ છીએ મિત્રો કે આ ઓક્સિજન પરમાણ્વીય ક્રમાંક 8, ઇલેક્ટ્રોન રચના 2 6, બાહ્ય કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન? 6 ઇલેક્ટ્રોન. તો આ ઓક્સિજન આ 2 2 4 અને 2 6 ઇલેક્ટ્રોન આપણે દર્શાવ્યા. આ ઓક્સિજન નું બિંદુ નિરૂપણ. આને અષ્ટક પ્રાપ્ત કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, જ્યારે મેગ્નેશિયમ પાસે 2 ઇલેક્ટ્રોન વધારાના છે. જો મેગ્નેશિયમ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એ સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરી શકે. તો પરિણામે આપણે આવું દર્શાવીએ કે આ મેગ્નેશિયમ એના 2 ઇલેક્ટ્રોન પ્લસ ઓક્સિજન એના 6 ઇલેક્ટ્રોન, 2 2 4 ને 2 6. આને અષ્ટક પ્રાપ્ત કરવા 2 ઇલેક્ટ્રોન ગુમાવવાના છે. આ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે મેગ્નેશિયમ આને 1 ઇલેક્ટ્રોન, અહીંયા ઓક્સિજનને આ રીતે 2 ઇલેક્ટ્રોન આપશે. ઓક્સિજન છે 2 ઇલેક્ટ્રોન મેળવે એટલે બાહ્ય કક્ષામાં અષ્ટક રચના સ્થાયી બને. તો આપણે આવું દર્શાવીએ આ Mg કેટલા ઇલેક્ટ્રોન? તો કે 2 ઇલેક્ટ્રોન દૂર કર્યા એટલે Mg+2. આ ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવે છે, આ ઓક્સિજન
2 2 4 ને 2 6 હતા અને મેગ્નેશિયમના 2 ઇલેક્ટ્રોન, એમ ટોટલ 8 ઇલેક્ટ્રોન થયા. 2 ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે -2. પરિણામે 2 ધન, એક ધન આયન બન્યો Mg+2, આ Mg+2, એક ઋણ આયન બન્યો O-2, અને એમાંથી રચના થઈ ગઈ MgO, એક ધન આયન અને એક ઋણ આયન. આપણને આયનો પૂછે તો એવું કહી શકાય કે ધન આયન, તો કે ધન આયનની અંદર કોણ છે, તો કે Mg+2. ઋણ આયન, તો કે ઋણ આયન એક જ છે O-2. આમ એક ધન આયન એક ઋણ આયન એટલે MgO ની અંદર કુલ 2 આયનો આવેલા છે. Na2O ની અંદર 3 હતા, 2 Na+, એક O-2. તો આમ આપણને કોઈ પણ સંયોજન પૂછી શકે, બિંદુ નિરૂપણ આવડતું હોય તો આપણે એનું ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા એનું નિર્માણ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. આની અંદર કોઈ થિયરિકલ પોઈન્ટ લખવાના આવતા નથી. તો મિત્રો, અહીં આપણે બિંદુ નિરૂપણની વાત થઈ ગઈ, ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા સંયોજનનું નિર્માણ આપણે જોયું. હવે આપણો પોઈન્ટ છે, હવે આપણા ચેપ્ટરની અંદર એક નવો પોઈન્ટ છે, ધાતુઓની પ્રાપ્તિ. ધાતુઓ આપણને કેવી રીતે મળે છે, હવે આપણે એ પોઈન્ટની શરૂઆત કરશું મિત્રો. તો જોઈએ આપણે ધાતુઓની પ્રાપ્તિ વિશે. તો પેલા તો ધાતુ તત્વો આપણને કેવી રીતે મળે, પેલો પ્રશ્ન. આપણે લોખંડ છે, એલ્યુમિનિયમ છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે, સિલ્વર છે, આ બધી જ ધાતુઓ છે. આ ધાતુઓ આપણને હવામાંથી મળે, વિચારો તો કે ધાતુઓની ભૌતિક અવસ્થા ઘન સ્વરૂપમાં, તો કે ના, ધાતુઓ હવામાં હોતા નથી એવું કહી શકીએ. ધાતુઓનું જો પ્રાપ્તિ સ્થાન ગણવું હોય તો એ છે પૃથ્વીનો પેટાળ. પૃથ્વીના પેટાળમાંથી આપણને ધાતુઓ મળશે. તો આપણને પ્રશ્ન થાય કે પૃથ્વીના પેટાળમાંથી આપણને સીધું જ શુદ્ધ સ્વરૂપમાં લોખંડ મળશે, શુદ્ધ સ્વરૂપમાં એલ્યુમિનિયમ હશે, કેવી રીતે હશે? તો આ બધાનો અભ્યાસ ધાતુશાસ્ત્રની અંદર આવે. એટલે હવે આપણા ચેપ્ટરનો એક બીજો ભાગ કેવો હોય તો કહી શકાય કે ધાતુશાસ્ત્ર વિશે હવે આપણે ભણવાનું છે આ ચેપ્ટરની અંદર. તેમાં આપણે શરૂઆત કરીએ ધાતુશાસ્ત્રમાં સૌપ્રથમ ધાતુઓની પ્રાપ્તિ. તો પેલા આપણે અમુક વ્યાખ્યાઓ પેલા આપણે જોઈ લઈએ. તો કે વ્યાખ્યામાં પહેલી વ્યાખ્યા છે ખનિજ. ખનિજ કોને કહેવાય એની વ્યાખ્યા આપણે જોઈએ, કે જેને આપણે ઇંગ્લિશમાં મિનરલ્સ કહેતા હોય, ખનિજ. તો કે પૃથ્વીના પેટાળમાંથી કોઈ તત્વ કે સંયોજન કુદરતી રીતે મળે તો તેને ખનિજ કહેવાય. કોને કહેવાય ખનિજ? તો કે પૃથ્વીના પેટાળમાંથી કોઈ તત્વ કે સંયોજન કુદરતી રીતે મળી આવે તો તેને ખનિજ કહે છે. તો આપણે એની વ્યાખ્યા લખીએ. પૃથ્વીના પેટાળમાંથી કોઈ તત્વ કે સંયોજન કુદરતી રીતે મળે તો તેને ખનિજ કહે છે. આપણે એક્ઝામ્પલ આપી, દાખલા તરીકે પેટ્રોલ ડીઝલ છે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે, કુદરતી રીતે મળે, તો એ ખનિજમાં જ આવે. એમ ધાતુઓ પણ પૃથ્વીના પેટાળમાંથી જ મળે છે, ખડક સ્વરૂપે પેલા હોય કે જેને ખનિજ તરીકે ઓળખાવવામાં આવે છે. આવી જે બીજી એક વ્યાખ્યા આપણે જોઈએ, કાચી ધાતુ, કે જેને અયસ્ક પણ કહે છે. અયસ્ક એટલે કાચી ધાતુ. કાચી ધાતુ કોને કહેવાય?
માની લ્યો કે આપણને પૃથ્વીના પેટાળમાંથી કોઈ એક ખનિજ મળે, એ ખનિજની અંદર સારા પ્રમાણમાં કોઈ એક ધાતુ આવેલી છે, તો તે ખનિજને તે ધાતુની કાચી ધાતુ કહેવાય. એક્ઝામ્પલ તરીકે પૃથ્વીના પેટાળમાંથી આપણને કોઈ ખનિજ મળે ને એમાં એલ્યુમિનિયમ સારા પ્રમાણમાં હોય અને એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ એટલે કે એલ્યુમિનિયમને શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકાય ખનિજમાંથી, તો તે ખનિજને એલ્યુમિનિયમની કાચી ધાતુ કહે છે. એટલે ટૂંકમાં કહીએ આપણે મિત્રો તો એ ખનિજ છે. ખનિજ જો એની અંદર કોઈ ધાતુ કે બીજું કોઈ તત્વ એવું સારા પ્રમાણમાં હોય તો તેને આપણે કાચી ધાતુ જ કહેવાય. તો આપણે તેની વ્યાખ્યા લખી. જો કોઈ ખનિજમાં સારા પ્રમાણમાં કોઈ ધાતુ આવેલી હોય તેમજ તેમનું સરળતાથી નિષ્કર્ષણ કરી શકાય તો તે ખનિજને કાચી ધાતુ કહે છે. એક્ઝામ્પલ તરીકે બોક્સાઇટ. આપણે પૃથ્વીના પેટાળમાંથી કોઈ ખનિજ મળી આપણને, એ ખનિજની અંદર કોઈ ધાતુનું પ્રમાણ વિશેષ પ્રમાણમાં છે. હવે આ ખનિજમાંથી આપણે ધાતુઓને શુદ્ધ સ્વરૂપમાં નિષ્કર્ષિત કરી શકીએ એટલે કે નિષ્કર્ષણ કરી શકીએ છીએ, તો તે ખનિજને આપણે કાચી ધાતુ કહેવાય. એક્ઝામ્પલ તરીકે બોક્સાઇટ. બોક્સાઇટ એક ખનિજ જ છે. બોક્સાઇટની અંદર એલ્યુમિનિયમ હોય અને બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ પણ કરી શકાય, તો આ બોક્સાઇટને એલ્યુમિનિયમની કાચી ધાતુ કહેવાય. એવી જ રીતે આપણે ગેલિના, એક્ઝામ્પલ તરીકે ગેલિના, કે ગેલિના જે ખનિજ જ છે એની અંદર લેડ વિશેષ પ્રમાણમાં હોય, પીબી લેડ. હવે તો કે ગેલિના છે એમાંથી લેડનું નિષ્કર્ષણ કરી શકાય, પણ ગેલિના છે એ લેડની કાચી ધાતુ કહેવાય. એટલે આ ખનિજ જ છે, ખનિજને કાચી ધાતુ કહેવાય. ક્યારે? જ્યારે એની અંદર કોઈ ધાતુ છે એ વિશેષ પ્રમાણમાં આવેલી હોય. આવી જ બીજી એક વ્યાખ્યા જોવાની છે મિત્રો આપણે, ગેંગ. પૃથ્વીના પેટાળમાં મળી આવતી કાચી ધાતુમાં કોઈ એક તત્વની સાથે રેતી, માટી જેવી અશુદ્ધિઓ વિશેષ પ્રમાણમાં હોય છે. આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે. આપણે વાત કરીએ કે માની લ્યો કે આ બોક્સાઇટ છે, કાચી ધાતુ છે, પૃથ્વીના પેટાળમાંથી મળી આવે, એમાં એલ્યુમિનિયમ છે એ એકલું હોતું નથી. બોક્સાઇટ છે એલ્યુમિનિયમની કાચી ધાતુ છે, પણ એમાં એલ્યુમિનિયમ એકલું નથી હોતું. એલ્યુમિનિયમની સાથે રેતી, માટી જેવી અશુદ્ધિઓ આવેલી છે વિશેષ પ્રમાણમાં. તો આવી રેતી, માટી જેવી અશુદ્ધિઓ છે એને ગેંગ કહેવાય. ટૂંકમાં ગેંગ એટલે અશુદ્ધિઓ. કેવી અશુદ્ધિઓ? કે જે ખનિજમાં જે તત્વ છે, કોઈ ધાતુ છે એની સાથે મળી આવે છે અશુદ્ધિ સ્વરૂપે, તો આવી અશુદ્ધિઓને ગેંગ કહે છે મિત્રો. તો આ એક 3 વ્યાખ્યા આપણે ખાસ યાદ રાખવાની છે મિત્રો. ધાતુઓની પ્રાપ્તિ, ધાતુશાસ્ત્ર, ખનિજ, કાચી ધાતુ અને ગેંગ, આ 3 વ્યાખ્યા ખૂબ જ અગત્યની છે મિત્રો. જોઈએ આપણે અહીંથી આગળ મિત્રો.
હવે પછીનો પોઈન્ટ છે આપણો ધાતુની સક્રિયતાને આધારે ધાતુ તત્વોનું વર્ગીકરણ. આપણે અત્યારે ધાતુ તત્વોનું વર્ગીકરણ કરવાનું છે. કેના આધારે વર્ગીકરણ? તો કે ધાતુની સક્રિયતાને આધારે. આપણે જાણીએ છીએ કે બધી જ ધાતુઓની સક્રિયતા એક સરખી હોતી નથી. તો પેલા એક વખત આપણે સક્રિયતા શ્રેણીને યાદ કરી લઈએ મિત્રો. અગાઉના લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા કે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ. આ ધાતુની સક્રિયતા શ્રેણી છે. આ શ્રેણી છે, આ શ્રેણીમાં એના આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. તો આપણે 3 ભાગ પાડી કે પેલા તો ધાતુની વધુ સક્રિય ધાતુ. સક્રિયતા શ્રેણીમાં સૌથી આગળ આવેલી ધાતુઓ કે જેને અતિ સક્રિય ધાતુઓ કહેવાય, ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. આપણે પેલો ભાગ પાડીએ કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ. પછી બીજો ભાગ લઈએ આપણે કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. અને ત્રીજો ભાગ લઈએ આપણે મિત્રો તો નીચી સક્રિયતા ધરાવતી, નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. અત્યારે મિત્રો આપણે ધાતુઓનું વર્ગીકરણ કર્યું છે. ધાતુઓના વર્ગીકરણના 3 ભાગ પાડ્યા. શેના આધારે? સક્રિયતાને આધારે. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ. આપણે આની વ્યાખ્યા આપવી તો આપી શકાય કે સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુઓ ને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કહે છે. સક્રિયતા શ્રેણીમાં ટોચ પર રહેલી ધાતુ, એટલે આ ટોચ પર રહેલી ધાતુ એટલે કે પોટેશિયમ થી એલ્યુમિનિયમ સુધીની ધાતુઓ છે એ ટોચ પર આવેલી છે. સક્રિયતા શ્રેણીમાં સૌથી ઉપર આવેલી છે, એટલા માટે એને ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કહેવાય. એક્ઝામ્પલ તરીકે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને એલ્યુમિનિયમ. આ બધી જ ધાતુઓ છે એ ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે. હવે એક પોઈન્ટ ખાસ, આ ધાતુઓની સક્રિયતા ખૂબ જ વધારે હોવાથી જ્યારે આપણને પૃથ્વીના પેટાળમાંથી મળશે ત્યારે એ સંયોજિત સ્વરૂપે જ હશે. એનું કોક ઓક્સિજન કે કોઈ પણ તત્વ સાથે સંયોજન બનેલું જ હશે. શા માટે? તો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ ક્યારેય મુક્ત અવસ્થા એટલે એકલી ધાતુ ક્યારેય શુદ્ધ સ્વરૂપમાં મળશે નહીં. એ કોકની સાથે સંયોજન હશે અને હશે જ. તો આપણે વાત કરીએ આવી ધાતુઓની સક્રિયતા ખૂબ જ વધુ હોવાથી
કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવતા નથી. આપણે વાત કરીએ મેગ્નેશિયમ પૃથ્વીના પેટાળમાંથી મળે તો મેગ્નેશિયમ એ ઓક્સિજન આયરે સલ્ફર આયરે સંયોજન બનાવેલું જ હશે. એકલું મુક્ત અવસ્થામાં મેગ્નેશિયમ મળશે નહીં. શા માટે? તો કે એકદમ સક્રિય પૃથ્વીના પેટાળમાં હવા પાણી એસિડ આ બધા આવેલા છે, એની સાથે સંયોજન બનાવેલું હોય છે, સક્રિય છે એટલા માટે. હવે તો કે આ ધાતુઓ જે છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એ સંયોજિત સ્વરૂપે હોય, એનું સંયોજન બનેલું જ હોય. હવે એથી આપણે વિશેષ વાત કરીએ તો કે એનું સંયોજન છે મોટા ભાગે ઓક્સિજન સાથે બનેલું હોય. એનું સંયોજન ઓક્સાઇડ સ્વરૂપમાં હોય મોટા ભાગે. મેગ્નેશિયમ હોય, સોડિયમ હોય, કેલ્શિયમ હોય. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ. મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ કેને કહેવાય? કે સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં રહેલી ધાતુઓને મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ કહે છે. આપણે જોઈ શકીએ છીએ કે આ સક્રિયતા શ્રેણીમાં મધ્યમાં ઝીંક, આયર્ન, લેડ, કોપર વગેરે. એક્ઝામ્પલ તરીકે ઝીંક, આયર્ન, લેડ, કોપર વગેરે. આ ધાતુઓની સક્રિયતા મધ્યમ છે. આ ધાતુઓ પણ પૃથ્વીના પેટાળમાંથી સંયોજિત સ્વરૂપે મળે. કેવા સંયોજનો હોય? તો કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એ મુખ્યત્વે કાર્બોનેટ સ્વરૂપે અથવા તો સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે. તો આપણે એની વાત કરીએ. આવી ધાતુઓ કુદરતમાં સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે સંયોજિત હોય છે. એટલે કે આવી ધાતુઓ કુદરતમાં સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે સંયોજિત હોય એટલે એનું સલ્ફર આયરે સંયોજન બનેલું હોય. એક્ઝામ્પલ તરીકે કહું તો કે લેડ, તો કે એનું ગેલિના આપણે વાત કરી હતી. ગેલિના છે એમાં સલ્ફાઇડ સ્વરૂપ હોય, પીબીએસ. એવી જ રીતે આયર્ન છે એ કાર્બોનેટ સ્વરૂપે હોય, FeCO3 એના ખનિજનું નામ છે. તો આ ઝીંક છે, ઝીંક બ્લેન્ડ ZnS આ એનું ખનિજ છે. એટલે કે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ કુદરતમાં એટલે કે પૃથ્વીના પેટાળમાં સલ્ફાઇડ સ્વરૂપે કે કાર્બોનેટ સ્વરૂપે હોય છે મુખ્યત્વે. તો એટલા માટે આપણે કીધું કે આવી ધાતુઓ કુદરતમાં સલ્ફાઇડ કે કાર્બોનેટ સ્વરૂપે સંયોજિત હોય છે. હવે વાત કરીએ આપણે નીચી સક્રિયતા ધરાવતી ધાતુ. તો સક્રિયતા શ્રેણીમાં તળિયે રહેલી ધાતુઓને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કહે છે. એક્ઝામ્પલ તરીકે કોપર, સિલ્વર, ગોલ્ડ વગેરે. આપણને એવું થાય કે કોપરને તો કે કોપર છે એ નીચી સક્રિયતામાં આવે, મધ્યમ સક્રિયતામાં આવે. એવું કોઈ ફિક્સ નથી હોતું, પણ આ તો આપણે એમાં એવરેજ ભાગ પાડેલા છે. કોપરને મધ્યમ સક્રિય ગણી શકો અને નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ ગણી શકો. હવે તો કે આ ધાતુઓ છે એ પૃથ્વીના પેટાળમાંથી મુક્ત સ્વરૂપમાં મળી આવી શકે. મુક્ત સ્વરૂપમાં એટલે એકલા. શા માટે? તો કે એ પ્રમાણમાં નિષ્ક્રિય કહી શકાય. એની સક્રિયતા ખૂબ જ ઓછી છે.
એટલે પૃથ્વીના પેટાળમાં એનું સંયોજન બનેલું ન પણ હોય, એટલે મુક્ત અવસ્થામાં મળી આવે તો કે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ ક્યારેય મુક્ત અવસ્થામાં ન હોય, મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ પણ ક્યારેય મુક્ત અવસ્થામાં ન હોય, પણ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓ કુદરતમાં મુક્ત અવસ્થામાં હોઈ શકે. ગોલ્ડ છે તો પૃથ્વીના પેટાળમાં શુદ્ધ સ્વરૂપમાં મુક્ત અવસ્થામાં હોઈ શકે, એનું સંયોજન બનેલું ન પણ હોય. એટલે કે એવું કહી શકાય કે આવી ધાતુઓ કુદરતમાં મુક્ત અવસ્થામાં મળી આવી શકે અને સંયોજિત સ્વરૂપે પણ હોઈ શકે. એટલે કે ગોલ્ડ, સિલ્વર, કોપર છે એ પૃથ્વીના પેટાળમાં સંયોજિત સ્વરૂપે પણ હશે અને મુક્ત અવસ્થામાં હશે. એટલે આપણને એકલું સિલ્વર પૃથ્વીના પેટાળમાંથી મળી શકે અને સિલ્વરનું સંયોજન પણ પૃથ્વીના પેટાળમાંથી મળી શકે. પણ આ બેમાં કોઈ એવી શક્યતા નથી કે મુક્ત અવસ્થામાં આપણને મળી આવી શકે. એટલા માટે આપણે એવું કહી શકીએ કે આ સિલ્વર અને કોપર પૃથ્વીના પેટાળમાં સલ્ફાઇડ કે ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. માની લ્યો કે કદાચ એ મુક્ત અવસ્થામાં ન હોય તો સિલ્વર કે કોપર જેવી ધાતુઓ છે એ પૃથ્વીના પેટાળમાં ઓક્સાઇડ કે સલ્ફાઇડ સ્વરૂપે મળી આવે છે. અહીં મુક્ત અવસ્થામાં આપણે વાત કરવી હોય મિત્રો તો ગોલ્ડની વાત કરી શકીએ, આપણે પ્લેટિનમની વાત કરી શકીએ. આપણે એક્ઝામ્પલ તરીકે ગોલ્ડ કે પ્લેટિનમ મુક્ત અવસ્થામાં મળે, પણ સિલ્વર ને કોપર જેવી ધાતુઓ છે એ પૃથ્વીના પેટાળમાં મુક્ત અવસ્થામાં મળે અથવા તો સંયોજિત સ્વરૂપે. પણ સંયોજન કેવું એનું તો કે સલ્ફાઇડ વાળું હશે અથવા તો ઓક્સાઇડ વાળું હશે. તો હવે મિત્રો આપણે એક વસ્તુ વિચારીએ કે પૃથ્વીના પેટાળમાંથી મોટા ભાગની ધાતુઓ જે છે એ સંયોજિત સ્વરૂપે છે. પૃથ્વીના પેટાળમાં રહેલી મોટા ભાગની ધાતુઓ સંયોજિત સ્વરૂપે છે. તો આપણે એને શુદ્ધ સ્વરૂપમાં કેવી રીતે મેળવી શકીએ? તો એના માટે આપણે ધાતુશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે કે ભાઈ પૃથ્વીના પેટાળમાંથી જે ખનિજ મળે એનું નિષ્કર્ષણ કરવું પડે. એનું નિષ્કર્ષણ કરવા માટે આપણે ધાતુશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે. કે જેમ કે આપણે સામાન્ય વાત કરીએ તો ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એને પેલા પીગાળવાની, એનું પિઘલન લેવાનું, એનું પિઘલન લઈને એનું વિદ્યુત વિભાજન કરવાથી શુદ્ધ થઈ જાય, આપણને શુદ્ધ ધાતુ મળે. જ્યારે મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુઓ છે એનું ભુંજન, કેલ્સિનેશન કરવામાં આવે, એટલે કે એને ઓક્સાઇડમાં રૂપાંતર કરવામાં આવે છે. ત્યાર પછી એનું રિડક્શન કરી અને શુદ્ધિકરણ કરીને શુદ્ધ ધાતુ મેળવવામાં આવે છે. આ જે ધાતુઓ છે એને વિદ્યુત વિભાજનથી પણ આપણે શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકીએ છીએ, ભુંજન કરી શકીએ છીએ. તો આવી બધી બાબત છે એ ધાતુશાસ્ત્રની અંદર આવે. ધાતુશાસ્ત્ર છે એ ધાતુના નિષ્કર્ષણ માટેના જુદા જુદા તબક્કા આપેલા છે. તો હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ધાતુશાસ્ત્ર વિશે ભણશું કે જે ધાતુના નિષ્કર્ષણ માટે કેવી રીતે ધાતુઓને શુદ્ધ સ્વરૂપમાં સંયોજનમાંથી મુક્ત કરાય, અશુદ્ધિઓ દૂર કરવી, આ બધી જ બાબત આપણે ધાતુશાસ્ત્રની અંદર ભણશું. તો હવે પછીનો આપણો પોઈન્ટ નેક્સ્ટ લેક્ચરની અંદર ધાતુશાસ્ત્ર એના જુદા જુદા તબક્કા કે જેને ધાતુ કર્મ વિધિ પણ કહે છે એના વિશે આપણે ભણશું મિત્રો.